ગોહિલ સાહેબ વિશે કેટલી વાત કરવી છે તો મને લાગે છે કે સાહેબ આખું શિબિર જોઈએ. એમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે પોતે LLB લેબર લો, માસ્ટર ઓફ મેનેજમેન્ટ સાયન્સ MBA વિથ સ્પેશિયલાઇઝેશન ઇન માર્કેટિંગ USA માં. આ બધો સ્ટડી આપણો USA માં થયેલો છે. MS in chemical engineering USA, Master of Science in Plastics USA, BE honors in chemical engineering and high school diploma that is also USA. એમણે પછી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં ભાવનગર આવ્યા પછી અથવા તો સ્ટડી પછી આપણી કેરિયરમાં એમણે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર તરીકે કામ કર્યું. વર્ષ હતું 1996. ત્યાર પછી એમણે એસોસિએટેડ રબર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એમાં પણ એમણે પ્લાન્ટ મેનેજર અને સાઇટ ઇન્ચાર્જ તરીકે કાર્ય કર્યું. ત્યાર પછી ટેક રેપ હ્યુસ્ટનની કંપની USA એમાં પણ એમણે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કર્યું જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હતું. બ્રાઉન એન્ડ રૂટ જે હ્યુસ્ટનમાં ગણાય છે ત્યાં પણ એમણે સિનિયર એન્જિનિયર તરીકે કામ કર્યું. એડકો કેમિકલ્સ ગ્લેનોડલેન્ડ USA એમાં પ્રોસેસ ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે અને કેન્ડલ કંપનીમાં ગ્રુપ લીડર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. તો આટલી બધી આપણી ડિગ્રી છે અને હું એક આ 2 મિનિટમાં મેં એમને આ વાત કરી. હવે હું આવું છું એમની એક સ્પેશિયલાઇઝેશન તરીકેની એક ચોક્કસ એક વાત ઉપર. એ પોતે રેગ્યુલર બ્લડ ડોનર છે. રેગ્યુલર બ્લડ એમણે મેનેજમેન્ટ કોલેજીસમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ખૂબ માર્ગદર્શન આપ્યું છે. પછી એમણે ઇન્ડસ્ટ્રીઝ જે ભાવનગરની આસપાસ છે એના એમણે સેવાકીય પદે રહીને ખૂબ કાર્ય કર્યું છે. પછી એમણે એડમિનિસ્ટ્રેશન ઓફ પ્રોગ્રામિંગ ઇન મેનેજમેન્ટ ભાવનગરમાં યુનિવર્સિટીમાં એમણે પોતાનું આ જે કંઈ જ્ઞાન હતું એને પણ એમાં અર્જિત કર્યા પછીથી એમણે વહેંચ્યું છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એકેડેમિકલી પણ કેટલા સ્ટ્રોંગ કહેવાય. ત્યાર પછી એમણે એક ચોક્કસ એક સ્કૂલ શરૂ કરી જે છે નર્સિંગ સ્કૂલ ઇન ભાવનગર. અને નર્સિંગ સ્કૂલ એ આજે પણ એટલી પ્રખ્યાત થઈ ચૂકેલી છે. ત્યાર પછી વધુમાં વધુ જેનો પરિચય મને થયો એ રોટેરિયન તરીકેનો રોટરી ક્લબના જે રોટરી ક્લબ ઓફ ભાવનગર છે એની અંદર એમણે રોટરી ક્લબને લો કોસ્ટ ક્યાંથી લઈને જેમાં અર્થક્વેક પછી કચ્છની અંદર જે ધરતીકંપ થયો ધરતીકંપની અંદર જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે રોટરી ક્લબે એના એ સૂત્રધાર રહ્યા છે. આવું વિશેષ કાર્ય એમણે કર્યું છે અને 50 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સીસ એમાં ભાગ લીધો છે. કી નોટ એડ્રેસ એઝ અ ચીફ ગેસ્ટ એમણે એમાં પ્રવચનો આપેલા છે. અને ખાસ કરીને વિશેષ વાત તો આ છે કે જે IAS ઓફિસર્સ હોય છે જેને ટ્રેનિંગ મળતી હોય છે એના પણ એમને ટ્રેનિંગ ના ક્લાસીસ કન્ડક્ટ કર્યા છે. તો સાહેબ આપણને આટલી મોટી પ્રતિભા આવે તો મને તો એમ થાય કે સાહેબ આપ બોલવાનું રહેવા તો અમે બોલ્યા કરીએ. કારણ કે આ એક ધગશ છે, ઇન્સ્પિરેશન છે. બધા જ બેઠેલા વડીલો છે એમના જે બીજી પેઢી ત્રીજી પેઢીના જે છે એમને આ પ્રેરણા જવી જોઈએ. એટલે એમને આટલું સરસ કાર્ય કર્યું છે. છેલ્લે થિયોસોફિકલ સોસાયટીમાં એની સંલગ્ન 2 પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં જેને આધ્યાત્મિક સંસ્થાઓ કહીએ છીએ એમાં પણ એ ખૂબ આગળ વધેલા છે. એટલે માત્ર કોમર્શિયલી એટલું જ નહીં, સોશિયલી પણ એટલું જ નહીં, પણ ખાસ ઇનવર્ડ નોલેજ જેને નોલેજ ઓફ લાઇટ કહેવાય છે, જેને આપણે ઇન્ટ્યુટિવ નોલેજ કહીએ છીએ, જેને આપણે થિયોસોફી કહીએ છીએ, એ જુદા જુદા રીતે એમણે જીવનમાં વણી છે. અને હું ધન્યવાદ આપું છું કે હિનાબેન અમારી વચ્ચે આવ્યા. એ એમને પણ સાહેબ અમે ખૂબ પ્રેમપૂર્વક અહીંયા આવકાર્યા છે. અમને ખૂબ આનંદ થયો છે. મને ખરેખર આ મારી કલ્પનામાં નહોતી કે આવા આવશે, પણ આ તો મને ખૂબ ગમ્યું છે. અને બેઝિક વાત એ છે કે આપના ત્યાં જ્યારે હું મહેમાન થયો અને યશુબા એમના મધર એમનો જે મેં ઇન્ટરવ્યુ લીધેલો એ ઇન્ટરવ્યુ બધાએ થિયોસોફિક જ્યોતિના
મે 2022 આ સંપાદકીયમાં વાંચી જજો. વિથ ફોટોગ્રાફ કેટલી બધી ડિટેલ એમાં મૂકેલી છે, કેવી રીતે એક ફિલોસોફીમાં ઘડાય, યશુભાઈ કેવી રીતે એમને ઘડ્યા. અને ખાસ કરીને માત્ર એમની વાત નથી કરવી, કેટલાકને નવાઈ લાગેલી સાહેબ તમે ઇન્ડિયન સેક્શનના પ્રેસિડેન્ટ થયા, અરે પ્રદીપસિંહજી ઇન્ડિયન સેક્શનના પ્રેસિડેન્ટ થયા, અરે મેઘુ સાહેબ એમના પિતા શ્રી હરદેવસિંહજી ગોહિલ એક પણ થિયોસોફિસ્ટ હતા અને એમણે કેટલી બધી હદે કામ કરેલું છે. તો આ તો બીજી પેઢીના સંસ્કાર હોય છે, તો એમને બનતું નથી. તો મને લાગે છે કે આટલી બધી સરસ ઔદાર્યપૂર્ણ વાત અને ડિસિપ્લિન જે મારે છેલ્લે કહેવું છે, બેસ્ટ ડિસિપ્લિન અમે જોયું છે સાહેબ ઇન્ડિયન સેક્શનની અંદર જબરજસ્ત બધા સેક્શનના બધા આવે અને બધા આવે એટલે બધા એક્સપર્ટ હોય પાછા. ફેડરેશનના કામ કરનારા તો એક્સપર્ટ હોય ને, એની સાથે કામ પાર પાડવું એટલે મેનેજમેન્ટની વ્યક્તિ ક્યાં કરી શકે. તો એ દ્રષ્ટિએ પણ જ્યારે 3 ટર્મ પૂરી થઈ અને ચોથી ટર્મની શરૂઆત થઈ અને એ શરૂઆતની અંદર જ્યારે પસંદગી કે ઇલેક્શન કરવાનું આવ્યું ત્યારે મેં જોયું કે 44 presidents of Indian section they supported Pradeep Singh with 44 votes. એટલે આપણને એમ લાગે કે અમને ચોથી ટર્મ જે મળી છે સાહેબ અદ્ભુત રીતે આપ કાર્ય કરતા હો, આપનું સ્વાસ્થ્ય સરસ રહે, હિનાબેન આપનો સાથ પણ એમને સતત મળ્યા કરે. અને હું માનું છું કે આ ગુરુદેવની કૃપા છે કે પ્રેસિડેન્ટ તરીકે, ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે અને રોહિત વર્ગના ઉપપ્રમુખ તરીકે જે મને જવાબદારી મળી છે એ અમે સુખરૂપ અદા કરી છે. મારી સાથે સીકે સોની સાહેબે પણ એટલી મહેનત કરી છે, અમારા મોરબી ઠાકરિયા સાહેબને મારે વાત કોઈ પણ હિસાબે એમની સાથે હું છું એટલે ભૂલાયેલી નથી, એમને સતત હું આગ્રહ સાથે વાત કરું છું. ખૂબ સપોર્ટ કેશવભાઈનો મળ્યો છે જે ખજાનજી છે, એટીઆરમાં 15 વર્ષ અમે કામ કર્યું છે ઇન્ટરનેશનલ ટ્રેઝરર તરીકે અને રોહિત વર્ગના સુકાની પ્રમુખ તરીકે રાજેશભાઈને કામ કર્યું છે. બાકીના તમામ જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ બેઠેલા, અમારો હિતેશ હોય, ગિરીશ હોય, પ્રતીક હોય, ખૂબ પ્રેમથી બોલાવું છું, પાછળ ભાઈને જાણતો નથી, એટલે એ બધાને હું આવકારું છું, ખાસ આવકાર આપું છું. અમારા બંને જેને ગેસ્ટ ઓફ ઓનર કહીએ, માનવંતના મહેમાનો, એમનો ખાસ પરિચય પછીથી આપણે લઈશું સમયને સાથે લેતા. અને અમારા મોરબી કાંતિભાઈ એમના આશીર્વાદ અમને સતત મળે છે. તો આટલી વાત સાથે અહીંયા હવે આપણે પ્રદીપસિંહજીને સાંભળવા તૈયાર છે. આવો સાહેબ. ખૂબ સુંદર રીતે હર્ષવર્ધનભાઈ આપણને પરિચય કરાવ્યો, પણ મારે ખાસ એક વાત કરવાની છે કે એમના ધર્મપત્ની અહીંયા હિનાબેન ઉપસ્થિત છે અને એમની જે આ કાર્યવાહી છે, એમનું આપણે જે કંઈ સાંભળ્યું એની પાછળ એમનો એટલો જ હાથ છે. એટલે આપણે એમને ખૂબ આપણે તાળીઓથી વધાવીશું. એમને વિનંતી કરું કે આપણે ઊભા થઈ બધા એમને ફરી તાળીઓથી આપણે એમનું સન્માન કરીશું. અને એમને આપની સમક્ષ હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. શ્રી ગોહિલ સાહેબ. ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના પ્રમુખ શ્રી હર્ષવર્ધનભાઈ શેઠ, ફેડરેશનના સેક્રેટરી શ્રી છબીલદાસભાઈ સોની, ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાકરિયા, ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ટ્રેઝરર કેશવરબેન અને રોહિત લોજના પ્રમુખ રાજેશ્રીબેન અને મારા વડીલો, બહેનો તથા ભાઈઓ. મારે એકચ્યુઅલી અહીંયા આવવા જેવું નહોતું, કારણ કે થિયોસોફીમાં આપણે માનીએ છીએ કે કોઈ પણ એવું કામ જેનીથી તમારો ઈગો વધે એવું કરવું નહીં. અત્યાર સુધી અહીંયા આ જ થયું, પણ મગજ પર બને એટલો કંટ્રોલ રાખ્યો છો કે આ બધું કહેવાય છે પણ એ મારે માનવું નહીં. અને ખરેખર જો સાચું જાણવું હોય તો હિનાને પૂછી લેવું. રહી વાત હવે મારા ઇલેક્શનની,
આપણે બધાએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો, ચોથી ટર્મ મને મળી, પણ કયા સંજોગોમાં મળી કદાચ અમારા ભાવનગર વાળાને ખબર છે, પણ તમને બધાને ખબર નહીં હોય. મને પહેલા જ્યારે પહેલી ટર્મ મળી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે જો તમે સરખું કરજો નહીં તો અધવચ્ચે તે તમને કાઢી નાખશું. એટલે મેં ટ્રાય બેસ્ટ કરી. બહુ તકલીફ હતી, કારણ કે બનારસમાં એક હંમેશા કહેવાતું કે બહારનાને ત્યાં સેટ થવું બહુ મુશ્કેલ છે. એટલે એવા બધા એવા સર્કમસ્ટન્સીસમાં મારે પહેલા 3 વર્ષ તો ત્યાં જ રહ્યો અને એમાં મને ખૂબ શીખવાનું મળ્યું. એટલા માટે પછી બધાએ નક્કી કર્યું કે હવે તમે હજી બરાબર ડિલિવર નથી કર્યું, તમારું પહેલું વર્ષ પહેલી ટર્મ હતી એટલે અમે તમને દર મુજબ કરીએ છીએ અને બીજી ટર્મ તમને આપીએ છીએ, પણ હવે તમે બરાબર કામ કરજો. કમનસીબે બીજી ટર્મમાં કોવિડ આવ્યું એટલે કંઈક કામ એવું ખાસ થઈ ન શક્યું. અંતે પછી એ લોકોએ મને કીધું કે આ કોવિડ આવ્યું હતું એટલે હવે તમને ત્રીજી ટર્મ આપીએ છીએ, પણ હવે જો તમે ન કર્યું ને તો પછી કોઈ સંજોગોમાં નહીં ચાલે. અનફોર્ચ્યુનેટલી ઇવન ત્રીજી ટર્મમાં એ લોકોને સંતોષપૂર્વક કામ હું ન કરી શક્યો, એટલે હવે કે હવે ચોથી ટર્મ તમને આપીએ છીએ, હવે તો તમારે કરવાનું જ છે. આ તમે બધા બહુ સારી રીતે પોઝિટિવલી જુઓ છો કે ચોથી ટર્મ મળી, પણ કઈ રીતે મળી તો તમે જરા ખ્યાલ રાખજો. અહીંયા મને હવામાં ગઈકાલે તો એવું લાગતું હતું હું કદાચ પહોંચી નહીં શકું, કારણ કે મારી સખત તબિયત બગડી હતી, પેટ એકદમ બગડી ગયેલું. એટલે અહીંયા આવીને મેં પહેલા હર્ષવર્ધનભાઈને કીધું, મેં તો ભાઈ ટોયલેટ ક્યાં છે જરાક મને તમે કહી દીધું, મને બતાવી દીધું કે ત્યાં છે. પણ એક દ્રઢ નિશ્ચય હતો કે ના, મારે ત્યાં પહોંચવું જ છે. ગુજરાત ફેડરેશનમાં હું આવી રીતે ચોથી ટર્મમાં પહેલા એક ફેડરેશનની મુલાકાત લઉં છું. બીજું, રોહિત લોજ. મને રોહિતભાઈ મહેતા ઉપર ખૂબ જ માન પહેલેથી. કંઈક હું ક્યારેય એમને મળ્યો નથી, એમને મેં સાંભળ્યા પણ નથી, પણ એમની ઉપર ખૂબ જ માન. ત્યાં બનારસમાં મેં જોયેલું થોડો માહોલ એવો કે રોહિતભાઈની સાથે લોકોને બહુ પેલું નહીં. તમે જોજો એકે બિલ્ડિંગ ઉપર રોહિતભાઈ મહેતાનું નામ નહીં, બીજા બધાના નામ ત્યાં આવી ગયેલા. એટલે એક ત્યાં ખૂબ મોટી હોસ્ટેલ બનાવી હતી સૌથી શરૂઆતમાં, મેં પહેલી ટર્મમાં જ. એ હોસ્ટેલનું નામ મેં ખાસ રોહિત મહેતા હોસ્ટેલ રાખી. અને અત્યારમાં એટલી બધી દીકરીઓ ત્યાં દર વર્ષે 144 દીકરીઓ એનો લાભ લે છે. એટલે એ મને ખૂબ ગમ્યું કે રોહિતભાઈનું એક સંભાળનું ત્યાં હંમેશ માટે છે. અને ધીમે ધીમે મેં એ લોકોને એ પણ સમજાવ્યું કે ભાઈ ખરેખર રોહિતભાઈ તો એક એક્સ્ટ્રાઓર્ડિનરી વ્યક્તિ હતી. ત્યાં થોડુંક એ વખતનું પોલિટિક્સ ને બધું હતું, પણ આપણે એ ન જોવાનું હોય. એમણે એમની પાસે જે એબિલિટી હતી અને જે રીતે એમણે બધાને થિયોસોફી વિશે નોલેજ પીરસ્યું એ ખરેખર અદ્ભુત હતું. તો રોહિતભાઈની લોજ, જ્યારે રોહિત લોજ અહીંની યજમાન હોય તો મેં કહ્યું મારે આમાં જવું જ જોઈએ, એટલે હું ખાસ આવ્યો. ગુજરાત ફેડરેશન અત્યારના 3rd લાર્જેસ્ટ ફેડરેશન છે. 1100 થી વધારે મેમ્બરશિપ છે. અને હર્ષવર્ધનભાઈએ ઘણા બધા પ્રયત્નો કરી, ખૂબ મહેનત કરી અને આપણા ફેડરેશનને આ સ્તરે લાવ્યા છે. વિશેષમાં એમને એક ખૂબ જ સારા સેક્રેટરી મળી ગયા, છવિદાસભાઈ સોની. એમને પણ એટલા જ પ્રયત્નો અને એમની સૂઝ ખરેખર બહુ જ સારી છે. એ હંમેશા કંઈક ને કંઈક નવું કરવામાં માનતા હોય છે. એટલે આ બંને જણાની ટીમ, ઇટ વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ટીમ્સ ધેટ વી હેવ હેડ in our history of the Gujarat Federation. ઇન્ડિયન સેક્શનમાં પણ અત્યારના ગુજરાત ફેડરેશનનું ખૂબ મહત્વ છે. અને મને ખાતરી છે કે આ વર્ષો સુધી
રહેશે. અહીંયા આ જગ્યાએ હું આવ્યો ત્યારે મને એટલું બધું ગમ્યું કે એના વાઇબ્રેશન્સ એ એટલા સારા છે કે આ યોગ્ય સ્થળ આપણું ફેડરેશન બધું ભેગું કરવામાં પ્રમુખ અને મંત્રીશ્રીને ખૂબ ધન્યવાદ કે એમને બહુ સારી જગ્યા ખરેખર સિલેક્ટ કરી છે. એક તો ચોખ્ખાઈ, બીજું તમે જોજો કે તમને આમ આવતા જ એવા સારા વાઇબ્રેશન્સ આવશે, એટલે આપણને યોગ્ય સ્થળ તો ચોક્કસ મળ્યું છે. આ વર્ષે હું તમને થોડું ઇન્ડિયન સેક્શન વિશે પણ કહી દઉં કે ઇન્ડિયન સેક્શનની હવે આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી છે, એટલે આપણે વેન્કુવર કેનેડામાં વર્લ્ડ કોન્ફરન્સ ઓફ થિયોસોફી યોજાયેલી, એમાંથી 98 સભ્યો ઇન્ડિયન સેક્શનના ત્યાં ગયેલા અને that was the highest. અમેરિકા સૌ બાજુમાં હતું તો એના 96 હતા અને નંબર 3 was બ્રાઝિલ with 26. એટલે એ બતાવે છે કે આપણું ઇન્ડિયન સેક્શન વર્લ્ડ સ્ટેજ ઉપર એટલે હવે કેટલો મોટો ઇમ્પેક્ટ આપી શકે છે. હવેના વર્ષોમાં મને હંમેશા થતું કે આપણી જ્યારે હવે આર્થિક સ્થિતિ સારી થઈ છે તો આપણે સમાજને કંઈક આપીએ, અને આપણે થિયોસોફીમાં એ તો પહેલું કદમ આપણું છે ને, સોશિયલ સર્વિસ, કમ્યુનિટી સર્વિસ, એ પહેલું કદમ છે. એ પછી થિયોસોફિકલ પુસ્તકોનું વાંચન અને પછી ધ્યાન. એટલે આપણે આધ્યાત્મિકતામાં આગળ વધવું હોય તો આ 3 ખરેખર પાયા છે. તો એમાં પહેલું જે કદમ છે એ મેં કીધું આપણે ઇન્ડિયન સેક્શને ખરેખર લેવું જોઈએ. તો અમે નક્કી કર્યું છે ત્યાં, અને કદાચ હવે એકાદ અઠવાડિયામાં જ આ શરૂ થઈ જશે કે દરરોજ બપોરના ઇન્ડિયન સેક્શનનું જે ગ્રાઉન્ડ છે એમાં જ જે લોકોને જમવા માટે કંઈ મળતું ન હોય એવી બધી વ્યક્તિઓને કોઈ પણ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે જમવાનું અપાશે. શરૂઆત કદાચ એટલી મોટી ન થાય, પણ મને બધાએ કીધું છે કે તમને લગભગ 1-2 વર્ષમાં જ 1000 જણા રોજ બપોરના આવતા થઈ જશે આ જમવા માટે. અને આ એટલું સારું કામ છે કારણ કે આ તમે જમવાનું કોને આપો છો કે જે લોકો પાસે પૂરતી સગવડતા જ નથી સરખું જમવાની. એકદમ સાદું જમવાનું હશે, પણ આ જમવાનું અમે રેગ્યુલરલી આપવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે અમારું જે નવું બિલ્ડિંગ અમે બનાવેલું એમાં નીચે એક શોરૂમ ને રેન્ટ કરી દીધેલું, એટલે આવક તો પાછી કરવી જોઈએ, અને હું મેનેજમેન્ટનો વિદ્યાર્થી એટલે મારે એ આવકનું તો પાછું રહે. અને હું બધાને એ કહું કે થિયોસોફીમાં ઘણા તમે એમ કહો છો કે અરે આવું આ પૈસાનું ને એવું બધું તમે કેમ બધું કરવા માંડ્યા, આ કંઈ કરાય જ નહીં. હું બધાને જ સમજાવું છું કે ભાઈ પૈસા તો બહુ જરૂરી છે, પૈસા વગર કંઈ કામ ન થાય. એટલે હોસ્ટેલ કરી પછી આ એક બિલ્ડિંગ કર્યું, એમાં નીચે શોરૂમમાં એવી રીતે ભાડે આપ્યું, પહેલા મારે એક બેંકને ભાડે આપ્યું, એટલે એક નિશ્ચિત આવક થઈ ગઈ. એનો બીજો ને ત્રીજો માળ ડોર્મિટરી રાખી છે, જેમાં 36 પલંગ છે, અને એટલા લોકો 70 લોકો ત્યાં રહી શકે. કદાચ તમારામાંથી જે વારાણસી આવ્યા છે એમને એનો ખ્યાલ પણ હશે. હવે એનો ઉપયોગ છે ને આખા વર્ષમાં એક જ વાર થાય છે. એટલે મને ઘણી વાર થાય કે ભાઈ આપણું એસેટ યુટિલાઇઝેશન, જે મેનેજમેન્ટની ભાષામાં કે તમે કંઈ પણ વસ્તુ બનાવો તો એનો ઉપયોગ તો થવો જ જોઈએ. તો અમે એ નક્કી કર્યું કે બનારસમાં એટલા બધા લોકો આવે છે, ગરીબ લોકો આવે છે, એને રહેવા માટે કંઈ હોતું નથી, અને પછી એ લોકોએ બહાર ફૂટપાથ ઉપર રહેવું પડે છે. તો અમે નક્કી કર્યું કે આ 72 બેડ અમે ફ્રી ઓફ ચાર્જ 3 દિવસ મેક્સિમમ રહેવા માટે આપશું.
અને એનો જે કંઈ ખર્ચ થશે સારી ચોખ્ખાઈ બધું મેન્ટેન કરીને, એટલે કોઈ પણ આવે 3 દિવસ રોકાય તો એનો ઓછાડ ને ચાદર ને એ બધું ધોવાઈ જાય ને એને ચોખ્ખું ને સારું પેલું મળે. એ બિલ્ડિંગમાં બહુ સરસ બાથરૂમ્સ છે, ટોયલેટ્સ છે, ગીઝર છે, આરો પાણીની વ્યવસ્થા છે, એટલે લોકોને સારી જગ્યા રહેવા માટે મળશે. એટલે આ બે વસ્તુ થઈ કે ભાઈ, અને અમે એનું નામ સરસ રાખ્યું છે. અહીંયા આવ્યો ને એટલે મને બહુ ગમ્યું કે સ્ટોપ એન્ડ સ્ટે. તો ત્યાં અમે એનું નામ આપ્યું છે રૂકો ઓર રહો. રૂકો ઓર રહો એટલે એ પ્રમાણે એ બીજો મોટો પ્રોજેક્ટ લીધો છે. એની માટે અમે 2 માણસો એવા ખાસ રાખ્યા છે કે જે 12 કલાક ત્યાં સતત રહેશે અને 1-2 જણા એના વર્કર્સ તરીકે કે બધી ચોખ્ખાઈ મેન્ટેન કરવા માટે. એટલે આ પણ એક અમે કર્યું છે. હવે જ્યારે રહેવાનું થઈ ગયું એટલે મકાન થઈ ગયું, રોટી થઈ ગઈ, તો એ કપડાં બાકી રહી ગયા. રોટી કપડાં મકાન કરવું હોય તો હવે કપડાં માટે શું કરવું? એમાં અમે આઈડિયા કર્યો છે અને અમે બહુ જલ્દી બધા ફેડરેશન્સમાં લખીશ કે દરેક સભ્ય આપણા જે અત્યારના 14,500 સભ્યો છે ઇન્ડિયન સેક્શનમાં, હાઈએસ્ટ એવર. આપણું એક જ સેક્શન એવું છે આખી દુનિયામાં કે જ્યાં છેલ્લા 4 વર્ષથી સતત દર વર્ષે વધારો થઈ ગયો છે સંખ્યામાં. એ સેક્શનમાં બધાને આપણે વિનંતી કરશું કે તમારા ઘરે જે કાંઈ એક્સ્ટ્રા કપડાં હોય એવા તો એ તમે બનારસ મોકલી દો. અમે એ બધા કપડાં ત્યાં રાખશું અને એવી વ્યક્તિઓ જેને એ જરૂર છે એ બધા એ વાપરશે. તો આ રીતે આ 3 વસ્તુઓ ખાસ શરૂ કરીએ છીએ અને ઇન્ડિયન સેક્શન તરફથી ભલે ખર્ચ થાય પણ પૈસા ભેગા કરવા કરતા સારી રીતે સારા કામમાં વાપરવા એ વધારે મહત્વનું છે અને એટલે એ અમે શરૂ કર્યું છે. તમને આ બધી વાત કર્યા પછી મારે જે વિષય ઉપર બોલવાનું છે અને આજે આપણે સૌ અહીં એક વિશેષ ધ્યેય સાથે એકત્ર થયા છીએ એ વિશ્વ શાંતિ માટે થિયોસોફિકલ સોસાયટીના યોગદાનને સમજવા અને અનુભૂતિ કરવા. આ માત્ર એક ચર્ચાનો વિષય નથી, પરંતુ એ માનવ જાતના અસ્તિત્વ સાથે જોડાયેલ એક જીવન મૂલ્ય છે. વિશ્વ આજે વિકસિત થયું છે, ટેકનોલોજીથી સજ્જ થયું છે, પરંતુ શું મનુષ્ય શાંત થયો છે? શું મનુષ્યમાં અંતરમાં શાંતિ છે? પ્રશ્ન આ છે, બહારની ચમક પાછળ આપણે અંદરની શાંતિ ખોઈ રહ્યા છીએ કે નહીં? અને મને ખાતરી છે તમે બધા સહમત થશો કે આપણે અત્યારના પહેલા કરતા વધારે અશાંત છીએ. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના આપણે બધાને ખ્યાલ છે 1875માં હેલેના પેટ્રોના બ્લેવેટ્સ્કી અને હેનરી સ્ટીલ ઓલકોટ એ કરેલી. એ વખતે તેમનું ધ્યેય માત્ર એક સંસ્થા ઊભી કરવાનું નહોતું, પણ એક વૈશ્વિક ચેતનાનું પરિવર્તન કરવાનું હતું. તેઓ એ બહુ સરસ એક થીમ આપ્યું, there is no religion higher than truth. આ વાક્ય માત્ર સૂત્ર નથી, એ વિશ્વ શાંતિનો આધાર સ્તંભ છે. કારણ કે જ્યાં સત્ય છે ત્યાં ભેદભાવ નથી, જ્યાં સત્ય છે ત્યાં હિંસામાં તે સ્થાન નથી. એની બેસેન્ટે એકવાર કહ્યું હતું, peace will not come through politics,
but through the awakening of the soul of man. શાંતિ રાજનીતિથી નહીં, આત્માની જાગૃતિથી આવે છે. થિયોસોફિકલ સોસાયટીના 3 મુખ્ય ઉદ્દેશો જોઈએ. પહેલો, માનવ જાતનો સર્વભૌમિક ભાઈચારો સ્થાપિત કરવો, જે જાતિ, ધર્મ, લિંગ કે વંશના ભેદથી પર હોય. બીજો, ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહિત કરવો. અને ત્રીજો, પ્રકૃતિના રહસ્યો અને માનવીની આંતરિક શક્તિઓનું સંશોધન કરવું. આ 3 ઉદ્દેશો ખરેખર શાંતિના 3 પાયા છે: ભાઈચારો, જ્ઞાન અને આત્મ જાગૃતિ. ભાઈઓ તથા બહેનો, વિશ્વ શાંતિ એટલે શું? એ કોઈ બહારની રાજકીય સ્થિતિ નથી. એ એક આંતરિક સ્થિતિ છે. એક વ્યક્તિના હૃદયમાં જો અહિંસા, સમરસતા અને પ્રેમ છે તો એનો પ્રકાશ આખી દુનિયામાં ફેલાય છે. જેમ પ્રાચીન ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, શાંતિ શાંતિ શાંતિ. એટલે શાંતિ 3 સ્તરે: શરીર, મન અને આત્મામાં. થિયોસોફિકલ વિચારધારામાં માનવને બ્રહ્માંડનો એક જીવંત અંશ માનવામાં આવે છે. તેથી જ્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપને સમજે છે, હું આખા વિશ્વનો એક ભાગ છું, એ ખ્યાલ આવે છે, ત્યારે તે હિંસા કરી શકતો નથી. જ્યારે આપણે સૌ ભાઈ બહેન છીએ એ સમજણ આવે, ત્યારે યુદ્ધનો પ્રશ્ન જ રહેતો નથી. પરંતુ આ સમજણ માત્ર વાંચવાથી નહીં, અનુભૂતિથી આવે છે. એ માટે ધ્યાન, વિચાર, સેવા અને આધ્યાત્મિક જીવન જરૂરી છે. ગાંધીજીએ પણ કહ્યું હતું, if we are to reach real peace in this world, we shall have to begin with the children. એટલે વિશ્વ શાંતિની શરૂઆત શિક્ષણથી થાય છે, માનવીય મૂલ્યોના સંસ્કારથી થાય છે. થિયોસોફિકલ સોસાયટીનું ભારત સાથે ખાસ જોડાણ છે અને એની સાબિતી તો એ છે કે આખી દુનિયામાં અત્યારના લગભગ 26,000 થિયોસોફિકલ સોસાયટીના સભ્યો છે. તેમાં ઇન્ડિયન સેક્શનમાં 14,500 સભ્ય છે હાલમાં. એટલે 50%થી વધારે આપણા સભ્યો છે. ભારતમાં રહેલું, ચેન્નાઈમાં વસેલું અડ્યા એ આપણું હેડક્વાર્ટર છે, જે એની બેસન્ટે ભારતના સ્વાતંત્ર્ય અને વિશ્વ ભાઈચારા માટે અદ્ભુત કાર્ય કર્યું હતું. એની બેસન્ટે કહ્યું હતું, I am a citizen of the world and my religion is love. મિત્રો, આ વિચાર આજના યુગમાં વધુ જરૂરી છે. આજે ધર્મના નામે, જાતિના નામે, રાજકારણના નામે વિભાજન વધી રહ્યું છે. પરંતુ થિયોસોફિકલ દ્રષ્ટિકોણ કહે છે, સર્વ ધર્મો એક જ સત્ય તરફ દોરી જાય છે. જેમ વિવિધ નદીઓ અલગ રસ્તાઓથી જઈને સમુદ્રમાં મળે છે, તેમ બધા ધર્મો અંતે સત્યના સમુદ્રમાં જ મળે છે. આ ભાવના જ શાંતિની ચાવી છે. વિશ્વ શાંતિની શરૂઆત માનવ હૃદયની એકતા સાથે થાય છે. હવે આપણે જોઈએ કે થિયોસોફિકલ સોસાયટી વિશ્વ શાંતિ માટે શું
શું કરે છે? મિત્રો, થિયોસોફિકલ સોસાયટીનું સૌથી મોટું યોગદાન એ છે કે તે આપણને બતાવે છે વિશ્વ શાંતિ કોઈ બહારથી લાવી શકાય તેવી વસ્તુ નથી, તે અંદરથી ઉગાડવાની છે. એકવાર એની બેસન્ટે કહ્યું હતું, the soul of man is immortal and the progress of humanity is the unfoldment of that soul. એટલે કે માનવ આત્મા અમર છે અને માનવ જાતનો વિકાસ એ આત્માના પ્રકટ થવાની પ્રક્રિયા છે. જ્યાં સુધી આપણે બહારના ઉપાયોથી શાંતિ લાવવાનો પ્રયાસ કરીશું, તાત્કાલિક સમાધાન મળશે, પરંતુ સ્થાયી શાંતિ નહીં મળે. સ્થાયી શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે માનવ મનની ઉથલ પાથલ શાંત થાય. આ મનની શાંતિ કઈ રીતે આવે? જ્યારે આપણે સ્વને સમજી લઈએ, હું કોણ છું. ભગવાન રમણ મહર્ષિજીએ કીધેલું કે યુ હેવ ટુ ફર્સ્ટ લર્ન હુ એમ આઈ. હું કોણ છું? એ પ્રશ્નનો જવાબ આપણું જીવન બદલી નાખે છે. થિયોસોફિકલ દ્રષ્ટિકોણ કહે છે કે દરેક માનવમાં દિવ્યતા છે. જેમ પ્રકાશ દીવામાં છુપાયેલો હોય છે, તેમ દેવી શક્તિ આપણા અંતરમાં છે. જ્યારે આપણે એ દિવ્યતાને ઓળખી લઈએ ત્યારે આપણું વર્તન, વિચારો અને ભાવનાઓ બદલાઈ જાય છે. અને જ્યાં વ્યક્તિ બદલાય છે ત્યાં સમાજ બદલાય છે. જ્યાં સમાજ બદલાય છે ત્યાં વિશ્વમાં શાંતિ જન્મે છે. તો વ્યક્તિગત શાંતિ એ વિશ્વ શાંતિની શરૂઆત છે. થિયોસોફિકલ સિદ્ધાંત પ્રમાણે એઝ વિથિન સો વિથઆઉટ, એટલે અંદર જે છે બહાર એ જ પ્રગટ થાય છે. જો અંદર અહંકાર, ક્રોધ, લોભ છે તો બહાર હિંસા ફેલાય છે. પરંતુ જો અંદર પ્રેમ, સહાનુભૂતિ અને સમજ છે તો બહાર શાંતિનો માહોલ બને છે. આજના યુગમાં મનુષ્ય વૈજ્ઞાનિક રીતે ઘણો આગળ વધ્યો છે, પરંતુ આધ્યાત્મિક રીતે ખાલી થઈ ગયો છે. આ ખાલીપણું જ અસંતોષ, તણાવ અને યુદ્ધોનું મૂળ છે. વિશ્વ શાંતિ માટે પહેલા આપણને આત્મ શાંતિ મેળવવી પડશે. અને એ માટે થિયોસોફિકલ વિચારધારા આપણને 3 માર્ગ આપે છે. મેં થોડી વાર પહેલા જ કીધેલું, આ 3 પાયા વિશે મેં વાત કરેલી થિયોસોફીના. એ આ 3 માર્ગમાં પહેલો માર્ગ છે ધ્યાન, મેડિટેશન. બીજો છે સેવા. મેડિટેશન છે જે મનને સ્થિર બનાવે છે. સેવા છે જે હૃદયને શુદ્ધ કરે છે. અને ત્રીજો જ્ઞાન, સ્ટડી, જે બુદ્ધિને પ્રકાશિત કરે છે. આ 3 માર્ગે શાંતિના ત્રિકોણ સમાન છે. જ્યાં ધ્યાન છે, જ્યાં સમજણ છે, જ્યાં સેવા છે, ત્યાં પ્રેમ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં સત્ય છે. એક નોબેલ પીસ લોરેટે બહુ સરસ શબ્દો કીધેલા, વોક ટુગેધર, ટોક ટુગેધર, eat together, meet together, then and only then shall we have peace. તો આજે આપણે બધા અહીંયા સાથે મળીને ચાલીએ છીએ, સાથે મળીને વાતો કરીએ છીએ, સાથે મળીને જમીએ છીએ, તો જરૂર આ માહોલમાં શાંતિ તો શરૂ થશે જ. આપણે યાદ રાખીએ કે વિશ્વ એક જીવન સંગઠન છે. થિયોસોફિકલ શિક્ષણ કહે છે કે સમગ્ર બ્રહ્માંડ એક જીવન એકમ છે.
પ્રત્યેક જીવ, પ્રત્યેક પૃથ્વીનો તણખો પણ એ જ ચેતનાનો ભાગ છે. તેથી જ્યારે આપણે પ્રકૃતિનું અપમાન કરીએ છીએ ત્યારે આપણે પોતાની ચેતનાને નુકસાન પહોંચાડીએ છીએ. આ વિચાર આજે પર્યાવરણ રક્ષણમાં અતિ મહત્વનો છે. થિયોસોફિકલ અભિગમ એ કહે છે પર્યાવરણનું રક્ષણ એ ધાર્મિક કર્તવ્ય છે. અને કદાચ આપણે થિયોસોફિકલ સોસાયટીમાં ભૂતકાળમાં ક્યારેય નહીં કર્યું હોય એવું સરસ કામ અત્યારના ટીમ બોયલે એમના નેતૃત્વ નીચે અડિયારમાં પર્યાવરણ માટે શરૂ કર્યું છે. જેમાં અડિયાર નદી જે ખરેખર એક સુએજની નદી બની ગઈ છે, ગટરનું પાણી એમાં ઠલવાય છે, તો એ નદીને કેવી રીતે શુદ્ધ કરવી, વધારે પક્ષીઓ અડિયારમાં કેવી રીતે આવે એની માટે કાર્ય કરવું અને બીજા અનેક પર્યાવરણના કાર્યો અડિયારમાં અત્યારના શરૂ થયા છે. આ વિચાર આજે પર્યાવરણ રક્ષણમાં અતિ મહત્વનો છે. થિયોસોફિકલ અભિગમ એ કહે છે પર્યાવરણનું રક્ષણ એ ધાર્મિક કર્તવ્ય છે. જ્યાં સુધી માનવ પોતાની જાતને પ્રકૃતિથી અલગ માને છે ત્યાં સુધી સંઘર્ષ રહેશે જ. પરંતુ જ્યારે તે સમજે છે કે હું પ્રકૃતિનો જ એક ભાગ છું ત્યારે પ્રેમથી સહઅસ્તિત્વ શક્ય બને છે. હવે આપણે જોઈએ કે સર્વધર્મ સમભાવ કઈ રીતે શાંતિની ચાવી બને છે. થિયોસોફિકલ સોસાયટી ક્યારેય ધર્મના નામે વિભાજન કરતી નથી. એ કહે છે બધા ધર્મો સત્યના વિવિધ રૂપ છે. મેડમ બ્લેવેટ્સ્કીએ કહ્યું હતું all religions spring from the same divine source. બુદ્ધનું કરુણા સૂત્ર, જીસસ ક્રાઇસ્ટનો પ્રેમ સંદેશ, મોહમ્મદ પૈગંબરનો શાંતિનો ઉપદેશ, સ્વામી મહાવીરની અહિંસા, આ બધું એક જ દિવ્ય પ્રવાહના રૂપે છે. આ સમરસતાનો વિચાર જો વિશ્વ શાંતિનો હૃદય છે. થિયોસોફિકલ સોસાયટી એ સમરસતા જીવંત રાખે છે. દરેક ધર્મને સમાન માન આપીને, દરેક માનવીને દેવી રૂપ માનીને. જે કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું the ending of conflict is not in the world outside, it is within us. તેમની આ વાણી થિયોસોફિકલ ભાવનાનો સાર છે. તેઓ કહેતા કે જ્યારે મન ભય અને તણાવમાંથી મુક્ત થાય ત્યારે જ સાચી શાંતિ જન્મે છે. શાંતિ કોઈ વિચાર નથી, એ એક જીવંત સ્થિતિ છે. આથી થિયોસોફિકલ સભ્ય તરીકે આપણું કાર્ય છે પ્રાર્થના કે પ્રવચનથી આગળ જઈ અંતર જાગૃતિના આધારે શાંતિ જીવવી. આજના યુગમાં દુનિયા નાના ગ્લોબલ ગામમાં ફેરવાઈ ગઈ છે. નહીં તો આપને બધાને ખ્યાલ હશે કે જે કહે છે કે દુનિયા મેરી મુઠ્ઠી મેં. ટેકનોલોજી અને ઇન્ટરનેટ તે બધાને જોડ્યા છે, પણ હૃદય વચ્ચે અંતર વધી ગયું છે. થિયોસોફિકલ વિચારધારા આ વિયોગને સમરસતામાં બદલી શકે છે. તે શીખવે છે કે સંવાદ વિના શાંતિ શક્ય નથી. જ્યાં વાતચીત છે ત્યાં સમજ છે, જ્યાં સમજ છે ત્યાં દયા છે, અને જ્યાં દયા છે ત્યાં શાંતિ છે. આજના સંઘર્ષો રાજકીય, ધાર્મિક કે સામાજિક સૌના મૂળમાં ભય છે. ભય દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે પ્રેમ. અને થિયોસોફિકલ માર્ગ પ્રેમથી ભરેલો છે. પ્રેમ એટલે દિવ્યતા. હવે આપણે જોઈશું કે થિયોસોફિકલ વિચારધારાને વ્યવહારિક જીવનમાં કેવી રીતે જીવવી, કારણ કે એ ખૂબ અગત્યનું છે. વ્યક્તિગત સ્તરે શું કરી શકાય અને વિશ્વ શાંતિ માટે દરેક સભ્યની જવાબદારી શું છે.
ચલો હવે આગળ વધીએ. અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગમાં થિયોસોફિકલ વિચારને જીવનમાં ઉતારવાનો માર્ગ અને સભ્યોની જવાબદારી એ વિશે આપણે જોઈએ. અત્યાર સુધી આપણે વિચાર્યું કે થિયોસોફિકલ સોસાયટીની વિચારધારા કઈ રીતે જન્મી, કેવી રીતે વિકસિત થઈ અને કેવી રીતે એ આધુનિક યુગમાં પણ સમકાલીન છે. હવે એક પ્રશ્ન, આ વિચારોને આપણે પોતાના જીવનમાં કેવી રીતે જીવીએ? ખરેખર આપ જોશો કે 150 વર્ષ થઈ ગયા તોય થિયોસોફીના વિચારોમાં, એના સિદ્ધાંતોમાં, એના ઓબ્જેક્ટ્સમાં કોઈ ચેન્જ નથી. બહુ ઓછી આવી સંસ્થાઓ છે કે જે આટલા વર્ષો પછી પણ એમનું જે પાયાનું કામ છે એ કરતી રહી છે. શાંતિ કોઈ ચર્ચાનો વિષય નથી, એ જીવન જીવવાની ઢબ છે. જેમ એક દીવો પોતે પ્રગટ થાય ત્યારે આસપાસ પ્રકાશ ફેલાય છે, તેમ જ્યારે વ્યક્તિ પોતે શાંત થાય ત્યારે તેના આસપાસનું વાતાવરણ પણ શાંત થવા લાગે છે. આવા હોલમાં અહીંયા આવા કેટલાય મેળાવડા થયા છે, મેળાવડો તો નહીં પણ કોન્ફરન્સીસ થઈ છે, તો અહીંયા જે શાંતિનું વાતાવરણ છે એ આપણને બધાને મહેસૂસ થાય છે. થિયોસોફિકલ સભ્યો તરીકે આપણા માટે વિશ્વ શાંતિ કોઈ આદર્શ નથી, એ આપણા જીવનનું ધ્યેય છે. પરંતુ એ ધ્યેય સુધી પહોંચવા માટે અમુક પગલાં જરૂરી છે. સૌથી પહેલું પગલું છે આત્મ જાગૃતિ. અમે ઘણા સમય બહારની દુનિયામાં ધ્યાન આપીએ છીએ, પણ આપણી અંદર શું ચાલે છે એ જાણતા નથી. આપણા મનના વિચારો, ભાવનાઓ અને વલણો એ જ દુનિયાની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. જેમ કૃષ્ણમૂર્તિ કહેતા, ટુ બ્રિંગ અબાઉટ પીસ ઇન ધ વર્લ્ડ યુ મસ્ટ ફર્સ્ટ બી પીસફુલ યોરસેલ્ફ. આથી આત્મજાગૃતિ એટલે દરેક ક્ષણે પોતાના વિચારોને નિરીક્ષણ કરવું. જ્યારે આપણે પોતાના અહંકારને ઓળખી લઈએ ત્યારે પ્રેમ જન્મે છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં સંઘર્ષ હોતો નથી. બીજું, આપણે સેવાને જીવનનો અંશ બનાવી દઈએ. થિયોસોફિકલ પરંપરામાં સેવા એ શાંતિનો સૌથી જીવંત માર્ગ છે. પરોપકાર માત્ર દાન નથી, એ ભાવ છે, અન્યમાં પોતાને જોવાનો ભાવ. એની બેસન્ટે કહ્યું હતું, યુ કેનોટ ફાઇન્ડ પીસ બાય અવોઇડિંગ લાઈફ બટ બાય સર્વિંગ ઇટ. હિમાલયની એક ગુફામાં જઈ અને તમે શાંતિ મેળવો એ એક વાત થઈ, અને સંસારમાં રહી અને જે તમે શાંતિ મેળવો એ બીજી વાત થઈ. સેવા એ ધ્યાનનો જ બીજું રૂપ છે. જ્યારે આપણે નિસ્વાર્થ સેવા કરીએ છીએ, એક બાળકને શિક્ષણ આપીએ છીએ, કોઈ વૃદ્ધની મદદ કરીએ, પ્રકૃતિને બચાવીએ, ત્યારે આપણે શાંતિને જીવીએ છીએ. સેવા એ પ્રાર્થના કરતા ઉચ્ચ છે, કારણ કે એ પ્રાર્થનાને ક્રિયામાં ફેરવે છે. ત્રીજું, આપણે પ્રેમ અને કરુણાનો અભ્યાસ કરવો જોઈએ. થિયોસોફિકલ સોસાયટીના દરેક સભ્ય માટે સૌથી મોટું શસ્ત્ર છે પ્રેમ. પ્રેમ કોઈ ભાવુકતા નથી, એ એક શક્તિ છે. એ શક્તિ હિંસાને રૂપાંતરિત કરી શકે છે, અહંકારને પ્રકાશમાં બદલી શકે છે. ગાંધીજીએ કહ્યું હતું, અહિંસા ઇઝ નોટ merely negative, it is the most active force in the world. અહિંસા એ શાંતિની ગતિ છે અને પ્રેમ એ એની દિશા છે. જ્યારે આપણે દરેક માણસને, દરેક જીવનને, દરેક વિચારને પણ દયા અને સમજથી જોઈએ છીએ, ત્યારે દુનિયા આપમેળે બદલાય છે. ચોથું, આપણે સમરસતા અને
સહ અસ્તિત્વ વિશે વિચારીએ. થિયોસોફિકલ વિચારધારાનું હૃદય છે સર્વ જીવ સમાન છે. અમે એક જ ચેતનાના વિવિધ રૂપ છીએ. જ્યારે આપણે આ સમજણ જીવીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે ભેદભાવ, ઈર્ષા, દ્વેષ વિસર્જિત થઈ જાય છે. આ વિચાર માત્ર તત્વજ્ઞાન નથી, એ એક જીવન દિશા છે. દરરોજના જીવનમાં આપણે કેવી રીતે જીવીએ એ આપણે જોઈ શકીએ છીએ. સહકર્મી સાથે માન આપીને વાત કરવી, પરિવારજનોમાં ધીરજ રાખવી, વિવિધ મત ધરાવતા લોકોની વચ્ચે પણ સમરસતા જાળવી રાખવી, આ નાના પગલાથી મોટી શાંતિનું સર્જન થાય છે. આ વાતો કહેવી બહુ સહેલી છે, પણ હકીકતે જીવનમાં ઉતારવી ખૂબ મુશ્કેલ હોય છે. પાંચમો, આપણે શિક્ષણ અને સંવાદની અસર જોઈએ. થિયોસોફિકલ સોસાયટી વિશ્વભરમાં કેન્દ્રો ચલાવે છે જ્યાં શિક્ષણ, ચર્ચા અને સંવાદ દ્વારા ચેતના વધારાય છે. આ સંવાદનું મહત્વ ઘણું છે. જ્યારે બે વ્યક્તિઓ દિલથી વાત કરે છે ત્યારે અહંકાર ઓગળી જાય છે. જ્યારે અલગ વિચારો સાથે પણ સહાનુભૂતિપૂર્વક ચર્ચા થાય છે ત્યારે સમજ વધે છે. આ રીતે જ સમાજમાં સહિષ્ણુતા અને શાંતિ ફેલાય છે. આજના યુગમાં થિયોસોફિકલ સભ્યોનું મોટું કાર્ય છે યુવાનોને આ વિચાર સાથે જોડવા, કારણ કે યુવાનો જ ભવિષ્ય છે. જો તેમના મનમાં સહાનુભૂતિ અને સર્વધર્મ સમભાવના બીજ વાવીએ તો આવતી પેઢી વધુ પ્રકાશિત અને શાંત બને. વિશ્વ શાંતિ એ દૂરસ્થ સ્વપ્ન છે. આથી હૃદયમાં પ્રકાશ પ્રગટાવીએ એ ખૂબ અગત્ય છે. ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ડિવિનિટી. મનુષ્યના હિત માટે જીવવું એ જ દિવ્યદાનની શરૂઆત છે. વેરી જોયસ. અને ખૂબ આનંદ થાય. એક ટેસ્ટ થતો હોય આપણો ધૈર્યનો, ધીરજનો, શાંતિનો, અને મનમાં ઉઠતી પ્રાર્થના. તો એમનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ આભાર એટલા માટે કે હું એમનો આભાર વ્યક્ત કરું પછીથી એમને એરપોર્ટ જવાનું છે, તો એરપોર્ટ જવા માટે નીકળશે એટલે એમને આપણું જે કી નોટ એડ્રેસ કહેવાય, મુખ્ય પ્રવચન, એ એમણે કર્યું છે. સર, આભાર માનતા પહેલા એક વાત એ કરી દઉં કે હી ઇઝ અ મેન ઓફ ગ્રાસરૂટ લેવલ. કેવી રીતે બે ખુરશીઓ ગોઠવણી કે ત્રણ ગોઠવણી કોઈ જગ્યાએ અમે ફેડરેશનમાં જોયું છે તો બધા ઉભા હોય ફટફટ સાહેબ ખુરશી ગોઠવવા માંડે અને વ્યવસાયિક રીતે 2 મિનિટમાં તો કાર્યક્રમ શરૂ થઈ જાય. I enjoy meeting you all. Yes. ખૂબ આનંદ થયો. Thank you.